विद्यार्थी मित्रों, धोरण 9 अंदर आप सौનું हार्दिक स्वागत है। આપણે પાંચમા પાઠની અંદર સુભાષચંદ્ર બોઝનો જીવન પરિચય આપણે ભણ્યા હતા। એમનો જન્મ, એમનો અભ્યાસ, એમને દેશની આઝાદી માટે કેવી રીતે ઝંપલાવ્યું, લોહીના છેલ્લા બૂંદ સુધી લડી લેવા માટેનો એક નિર્ણય કર્યો। આઝાદ હિંદ ફૌજના પ્રમુખ બન્યા બાદ એમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું। સુભાષચંદ્ર બોઝના આઝાદ હિંદ ફૌજના બે સૂત્રો હતા, ચલો દિલ્હી અને જય હિન્દ, જેમાં એમણે દક્ષિણ પૂર્વ એશિયાના ભારતીયોને સંબોધીને કહ્યું કે તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा। સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાઉ સરકારની રચના કરવામાં આવી, જેમાં જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોની અંદર માન્યતા આપવામાં આવી। આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો। જાપાની સહાય, શૈક્ષિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું। 1943ની અંદર એમણે ટાપુની મુલાકાત લઈ એ ટાપુના નામ અનુક્રમે આપ્યા, શહીદ અને સ્વરાજ એવા નામ આપ્યા। નેતાજીના નેતૃત્વની અંદર કોહિમા, ઇમ્ફાલ, મોડોક આ બધા વિસ્તારો કબજે કર્યા, પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની અંદર અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝંપલાવ્યું। જાપાનના નાગાસાકી અને હિરોશિમા નામના બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા એટલે જાપાને શરણાગતિ સ્વીકારી, એટલે નેતાજીની આઝાદી હિંદ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ। ત્યારે સ્થિતિ વધુ વણસી આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારને પરિણામે। તો આ કપરી પરિસ્થિતિની અંદર વિમાન મારફતે બેંગકોક, સાયગોન, ફોર્મોસા ટાપુના તાઇપાન વિમાની મથકે પહોંચ્યા। વિમાનમાં અકસ્માતે આગ લાગી અને ટૂંકી સારવાર દરમિયાન 18મી ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું, પણ એમના મૃત્યુનું રહસ્ય આજ સુધી ગૂંટાયેલું રહ્યું છે। હવે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા બે પરિબળો એક સાથે ગતિ કરતા હતા। આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો। ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ કેસ લડ્યા। બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી। પ્રચંડ લોકમત એટલો જાગૃત બન્યો કે સજા પાછી ખેંચવી પડી। મુંબઈમાં નૌકા વિગ્રહે અંગ્રેજોને ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી। બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશનની યોજના મુજબ હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે। દરમિયાનમાં હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી। ત્યારે લોર્ડ માઉન્ટ બેટન જ્યારે આવ્યા ત્યારે ભારતમાં ફાટી નીકળેલા તોફાનો અને રમખાણને લીધે વધારે કરુણ ઘટનાઓ બની। બંધારણની સભાના ભંગ માટે એ સમયે 1946માં ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 બેઠકો મળી અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી। પરિણામે પાકિસ્તાન માટેની પ્રબળ લાગણી તીવ્ર બની। 16 ઓગસ્ટ 1946ના દિવસને એક સીધા પગલા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। કોમી ઉલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા એ જોતાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુએ ગાંધીજીને સમજાવ્યા। ત્યારે એ સમયે આ ગાંધીજીએ ભારે હૃદયે આઝાદીનો સ્વીકાર કર્યો, કારણ કે ગાંધીજી આઝાદી લેવા ઈચ્છતા હતા, પણ અખંડિત આઝાદી, પણ આપણને અખંડિત આઝાદી મળી। આઝાદીની સાથે જ ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા પડ્યા અને તે આપણને આઝાદી મળી। હવે કયા વિસ્તારો ક્યાં મૂકવા, લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી।
વાઇસરોય બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. 24 માર્ચ 1947 તેમના માટે હિંદના ભાગલા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી બચતો નહોતો. ત્યારે સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓને આ વાત સ્વીકારી. આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે વાઇસરોયે માઉન્ટ બેટને અખંડ હિંદના ભાગલા માટેની યોજના રજૂ કરી, કે જેને આપણે લોર્ડ માઉન્ટ બેટન યોજના કહેવાય છે. માઉન્ટ બેટન યોજના કહેવાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની બહુમતી ધરાવતા વિસ્તારો હિંદ સાથે અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો પાકિસ્તાન સાથે અને વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારો હતા એ પાકિસ્તાન સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી દીધી. તો આ પ્રમાણે લોર્ડ માઉન્ટ બેટન કે જેમણે ભારતના ભાગલાની યોજના રજૂ કરી, આ ભારતના ભાગલાની યોજનાની અંદર એ યોજનાનો સ્વીકાર કરવો પડ્યો. હિંદ સ્વાતંત્ર્ય ધારો. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. એના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના નવાબ જીણાએ પસંદ કરવામાં આવ્યા. હિંદની પરાધીનતાનો અંત આવ્યો. ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારા તરીકે ઓળખે છે. માઉન્ટ બેટને સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ કરી. દિલ્હીની અંદર એક જાહેર સમારંભ સભા યોજી 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો જોક નીચે ઉતારવામાં આવ્યો અને ભારતનો તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો. માઉન્ટ બેટને ભારતને સ્વાતંત્ર્યના તમામ દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. સમગ્ર હસ્તાંતરની પ્રક્રિયા પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, મીઠાઈઓ વેચવામાં આવી. લોકોએ પોતાની જે બાધાઓ હતી, પ્રતિજ્ઞાઓ હતી, પૂરી કરી. સમગ્ર દેશ આનંદની લહેરોમાં છવાઈ ગયો હતો. પણ ગાંધીજી ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. ભારતને આઝાદી મળી એનાથી ગાંધીજી ખુશ થયા નહીં. કારણ કે ગાંધીજીને એવી આઝાદી જોઈતી હતી, અખંડિત આઝાદી જોઈતી હતી. પણ આપણને ખંડિત આઝાદી મળી. આઝાદીની સાથે જ ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા પડ્યા. એટલે ગાંધીજી એ વેદનાથી દુઃખી હતા. એટલે ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. સ્વતંત્ર બનેલા ભારત અને તેની તત્કાલીન સમસ્યાઓ. ભાગલા અને તત્કાલીન સમસ્યાઓ. ભાગલા તો પડ્યા, પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. એ પ્રશ્નો તાત્કાલિક ટૂંકા ગાળાની અંદર એનો ઝડપી ઉકેલ લાવવાનો હતો, કે જેની અંદર લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા દેવાનો હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ અને માટે અધિકારીઓને વહીવટી તંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી, આ બધી સમસ્યાઓનું નિરાકરણ ટૂંકા સમયની અંદર લાવવાનું હતું. ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના બે મળીને કુલ 5 પ્રતિનિધિઓની સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોને જુદા જુદા પંચો નિયુક્ત કર્યા. એમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે અને પાકિસ્તાનનું એક પ્રતિનિધિ મંડળ લવાદી પંચ તરીકે ચુકાદો આપે તે માન્ય રાખવાનું નક્કી કર્યું. તો 5 સભ્યોની કમિટીએ
5 સભ્યોની બનેલી કમિટીએ એક પછી એક પ્રશ્નો ઉકેલવાનું શરૂ કર્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિ લશ્કરને લશ્કરી શસ્ત્ર સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી. ફેબ્રુઆરી 1948 લશ્કરના ન્યાયિક અને વહીવટીય શસ્ત્ર સરંજામનું વિભાજન પૂર્ણ થયું. એને વિકલ્પ આપવામાં આવ્યો કે જેમને ભારત કે પાકિસ્તાન જ્યાં સેવા બજાવી હોય ત્યાં બજાવી શકશે. એના પગાર ભથ્થા નોકરીની સલામતીની પણ ખાતરી અપાઈ. ભારત પાકિસ્તાન છોડીને આવનારા નિર્વાસિતોને નાગરિકોને તેમના દેશોની મિલકતો રોજગાર વ્યવસાય તરીકે સમસ્યાઓનું ધૈર્ય અને કુનેપૂરો ઉકેલવામાં આવે. ભારતમાં 562 જેટલા દેશી રાજ્યો હતા. એ દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડવાનું ભગીરથ કાર્ય દ્રઢ મનોબળ ધરાવતા કુશાગ્ર બુદ્ધિશક્તિ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે વાટાઘાટો દ્વારા એ પ્રશ્ન ઉકેલ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે ભાઈ તમે તમારા રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરી એક અખંડ અને સાર્વભૌમ ભારતનું નિર્માણ કરવામાં સહયોગ આપો. ત્યારે મોટાભાગના દેશી રાજ્યોના રાજાઓએ પોતાના જોડાણકર ભારતને લખી આપ્યા. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એ ભારતીય સંઘ સાથે જોડાવા માગતા નહોતા. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુને અને બુદ્ધિથી એનું જોડાણ પણ ભારતીય સંઘ સાથે કરવામાં સફળતા મેળવી. તો આ પ્રમાણે તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૌથી વધારે પ્રશ્ન હતો આ દેશી રાજ્યોનું વિલીનીકરણ. વિભાજન લીધે થયેલા કોમી રમખાની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, બાહ્ય સુરક્ષાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા ગાળાના આયોજનો આવશ્યક બની ગયા. તો આપણે જોઈએ કે ભાઈ વિવિધ પ્રકારના આયોજનો દ્વારા શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. ભારતને આઝાદી મળી. આઝાદીની અંદર આપણે બી આજે આપણો દેશ આઝાદીના મીઠા પર ચાખી શક્યો નથી. આઝાદ ભારતમાંથી અંગ્રેજો ગયા, હાથ પગને હૈયું લઈને ગયા છે. તેમ છતાં આઝાદ ભારતની અંદર એક સમય એવો હતો કે ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. જહો જલાલીથી સમૃદ્ધ દેશ હતો. પણ આજે આપણા ભારતમાં જોઈએ છે ભાઈ ગરીબી, બેકારી, ભૂખમરો, વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કાળું નાણું, ભ્રષ્ટાચાર, આ બધી સમસ્યાઓ આપણે જોઈએ કે ભાઈ વકરી છે. વસ્તી વધારો કે જે બધી સમસ્યાઓનું મૂળ છે. તો આપણા દેશની અંદર વિવિધ પ્રકારની આ બધી સમસ્યાઓ કે જેના દ્વારા આજે માનવી આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. તો એ સમસ્યાઓની અંદર માનવ દ્વારા જે સંગ્રહિત વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થની ગુણ, ક્ષમતા કે કાર્ય કરવાની શક્તિ પણ આજે નબળી પડી છે. તો આ પ્રમાણે આપણે જોયું કે ભાઈ સુભાષચંદ્ર બોઝ અંતિમ તબક્કો, વિમાન દુર્ઘટનામાં એમનું અવસાન, ત્યારબાદ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની નિંદના ભાગલા, બે પરિબળો એક સાથે ગતિ કરતા હતા. લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી, એનો સ્વીકાર કરવામાં આવ્યો. 4 જુલાઈ 1947 હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઘડવામાં આવ્યો. ભારતના એ સમયે લોર્ડ માઉન્ટ બેટન અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને સઘળી કામગીરી સોંપવામાં આવી. એના જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ 15મી ઓગસ્ટનું સ્વતંત્રતાનું ભારત પ્રભાત ખીલ્યું. લોકો આનંદની લહેરોમાં ગુંજી ઉઠ્યા. ઠેર ઠેર મીઠાઈઓ વેચવામાં આવી. લોકોએ પોતાની પ્રતિજ્ઞાઓ હતી એ પૂરી કરી. પણ ગાંધીજી ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ પણ આપણે જોઈએ કે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા. એ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવાનો હતો. એના માટે પણ બે પાકિસ્તાનના, બે ભારતના, એક સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી.
તો આ પ્રમાણે વિવિધ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું. તો આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે.